હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. ગયા છે બપોરના 12 અને રસોઈની તૈયારી ચાલુ છે. વ્લોગમાં બહુ મોડું થઈ ગયું છે અને અહીંયા જીયાંશભાઈ જે છે એ હોમવર્ક કરે છે. એનું શું લખશો જીયાંશ? 1 2 જોઈને લખવાના એટલે મજા આવે, હે ને? હાલ પછી એબીસીડી લખવાની છે. કોને? 2 1 હું આવડી ગયું? 4 હા, વેરી ગુડ. પણ બહુ સારો નથી થયો 4. સારો કર્યો વ્યવસ્થિત. સારું હેલ કરવા માંડેલ. સરસ છે. 9 જેવો લાગે છે. કેવો 4 છે? લઈ જઈ અમને જોવા દેજી. થોડો ખારો થયો. સારું, હાલો કરવા માંડો. હાલો, સરસ, વેરી ગુડ. અને અહીંયા આપણે બપોરની રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. તો અહીંયા આપણે ટમેટાં સુધારી લીધા છે અને ચોળીનું શાક કરવાનું છે. દાળ ભાત નથી કરવાના, મેહુલ નથી. અને અહીંયા આપણે શાક વઘારવાની તૈયારી કરી લીધી છે. જેન્ટ્સને મજા નથી તો એના માટે આપણે પાણી ગરમ કરી દીધું છે અને બધું કામ ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયું છે. અને હવે આપણે બપોરની રસોઈની તૈયારી કરીએ છીએ. અને અહીંયા મેં લોટ બાંધી નાખ્યો છે. હું બોલ. હા, એ બધા સેમ હોય ને, એ બધા જોડી દેવાના. હરખાઈ જોઈને જોડજે હો, કઈ રીતે છે. અ સે અનાર, પછી અ નથી, ઓ છે. ઓ છે ઓખલી. ઓ અમ છે. ઈ તો ઓલું. હા, ઓ છે ઓખલી. રાઉન્ડ વ્યવસ્થિત કર. પછી શું છે? આ છે આ. અને બાજુમાં શું છે? ઈ. અને ચિત્ર હેનું છે? ઇમલી. ઈ સે ઇમલી. કરો ઈ કરો. ઈ કયું છે? ઈ મેં કયું કીધું? નહીં, આ છે. ઈ છે ઇમલી. પછી બાજુવાલા ચિત્ર ક્યાં હે? ઓ સે ઔરત. ઓ કરો. ઓ, વેરી ગુડ. ઓ સે ઔરત. પછી આ સે આમ. કરો. આ સે આમ. નહીં, ઈમલી છે. આ છે આમ. પછી ઋષે ઋષિ. તો અહીંયા આપણે ગાંઠિયા બનાવવાની તૈયારી કરી લીધી છે. એના માટે તેલ મૂકી દીધું છે. અહીંયા લોટ બાંધવા માટે મેં ચણાનો લોટ લઈ લીધો છે. એમાં થોડો અજમો, મીઠું, ખારો, તેલનું મોણ આપી દીધું છે અને ગરમ પાણીથી લોટને બાંધી લીધો છે. અને ત્યારબાદ આવો ઢીલો લોટ બાંધ્યા પછી મેં ઝારા વડે ગાંઠિયા વ્યવસ્થિત પાડી લીધા છે. તો આ રીતે ગાંઠિયા પાડવાની જે પ્રોસેસ છે કરી લીધી છે અને બહુ જ મસ્ત એકદમ સોફ્ટ ગાંઠિયા પડ્યા છે. તો આ જે ગાંઠિયા છે એ ચંપાકલી ગાંઠિયા છે. ગાંઠિયા ખાવાની બહુ મજા આવે છે.
સેવ પણ બનાવી દીધી છે, સાથે સાથે તેલ મૂકેલું હતું એટલા માટે, તો સેવ પણ મેં પાડી છે. અને જો મારા વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.